આ જો મને મારવા માંગી રહ્યા છે. આપણે છે ને ડાયરામાં કદાચ જવાનું થશે. આ બધું કેવું બાપુ બધું પ્લાનિંગ તમને ખબર હતી? હેલો જી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના દિવસના પ્લાનિંગમાં એવું છે કે એક શૂટ છે, ત્યાં જઈએ છીએ અને શૂટ આઈ થિંક ડભોડા બાજુ છે. તો પહેલાં બાપુના ત્યાં જવું અને ત્યાંથી એમને લઈને પછી નીકળીશું ડભોડા જવા માટે. ત્યાં કયા ટાઈપનું શૂટ છે અને શું છે એ જોઈએ, કેમ કે અત્યારે તો શૂટ છે એવું જ ખબર પડી છે. શેનું છે શું છે એ બાપુને ખબર છે. તો લેટ્સ ગો, પહોંચીએ અને બતાવીએ તમને શૂટ. અને મેળ પડે તો આપણે હનુમાન દાદાના દર્શન બી ત્યાં કરશું એવી ઈચ્છા છે, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો ડભોડા ગયે મારે. એટલે આ વખતે જોઈએ, જો મેળ પડે તો 100% હનુમાનજીના દર્શન કરવા જઈશું વહેલા ફ્રી પડીએ તો. પછી મંદિર બંધ થઈ જાય અને હું ફ્રી પડું તો એ ના મેળ પડે. જ્યારે હું 10th માં હતો ત્યારે મારે આ જે લેફ્ટ સાઈડ ઉપર સ્કૂલ ગઈ એમાં નંબર આવ્યો હતો બોર્ડની એક્ઝામમાં, અને એટલી મજા આવી હતી ને ત્યારે. અત્યારે બધું યાદ આવે આ રસ્તા ઉપર નીકળું ને એટલે, કેમ કે પહેલેથી હું અહીંયા રહેલો અમદાવાદમાં, એટલે અમુક રસ્તા તો યાદો તાજી કરાઈ જાય કે આ ટાઈમે હું આ રસ્તા ઉપરથી આ રીતે નીકળ્યો હતો, આવી સિચ્યુએશનો હતી. અહીંયા ટ્રાફિક છે નહીં થવા માંડી. આખો કેનાલ પૂરી નાખી દે, રોડ બનાવ્યો તો ટ્રાફિક. અહીંયા શાક માર્કેટ ભરાય છે રાઈટ સાઈડ, એના લીધે ટ્રાફિક વધારે થાય છે. મસ્ત રોડ બનાવી દીધો છે. બાકી પહેલાં અહીંયા આ રોડની નીચે કેનાલ હતી અને અત્યારે જો રોડ તો બન્યો અને થાંભલા બી લાઇટના લાગી ગયા છે ઉપર. બાકી પહેલાં અહીંયા બહુ ખતરનાક રસ્તો હતો બાજુમાં નાનો, ક્યારેય સીધો રસ્તો હતો જ નહીં, ઉબડ ખાબડવાળો હતો. સારું છે, ટાઈમ આવતા આવતા જે વસ્તુ સુધરતી જાય છે એ પ્રમાણે અમદાવાદ એક આ રીતનું લાગે છે. હવે આટલામાં ક્યાંક બેઠા હશે. ક્યાં બેઠા? જો બેઠા જો કેવા વડલે બેઠા છે, રાહ જોઈને જ બેઠા હતા કે આવે ને એટલે નીકળીએ. જા ચરકટ ગાડીનું લોક ખોલી દઈએ. બધું જોજો અહીંયા. એ પેલા ખાલી ગિમ્બલ ઉપર બહાર ના આવે. અરે યાર તે બહુ મોડું કરાવી દીધું. પેલા શું મોડું કરાવી દીધું? ભમાજી પોતે એવું કહેતા હતા કે 10 મિનિટમાં ફોન કરું, 10 મિનિટમાં ફોન કરો. 10 મિનિટ જાણે કંઈક બાજુમાં મીટિંગ ના ચાલતી હોય એવી રીતે. મેં એવું કીધું કે તું આવતો તો, હા, તું 10-15 મિનિટમાં આવી ત્યાં સુધી હું બનાવી દઈશ. ના ખોટી વાત હે. બાપુ નિબંધ લખીને આયા ને એવું લાગતું. હા, નિબંધ. હા, એને બ્લોગ. એટલે ભાજપના ઓર્ડર હોય તો આ બીજેપી વાળું પહેરીને જવાનું. યસ કોંગ્રેસનું હોય તો કોંગ્રેસનું. એટલે પાર્ટીને કઈ સપોર્ટ કરો? કઈ પાર્ટીને? હા, આજે છે ને હું રીલ જોતો તો, ગૌશાળા આવી હતી એની અંદર, તો મેં વિચાર્યું આ મસ્ત ગૌશાળા છે, આપણે નસીબથી આજે એ જ જગ્યાએ શૂટ કરવા જવાનું છે. મારે એ જ પૂછવું હતું કે આજે શૂટ છે શેનું ડભોડામાં? ડભોડા જ છે ને પ્રોપર? આપણે જવાનું છે ડભોડા કૃષ્ણ ફાર્મમાં. ભમાજી જે મંદિરના ટ્રસ્ટી છે, હનુમાન દાદાના મંદિર છે, તે જોયું ને મંદિર. પણ આજે ઈચ્છા છે કે જઈએ આજે દર્શન કરવા. આજે આપણે જઈશું તો એ લોકો જ્યારે મીટિંગ છે આપણે ત્યાંનું શૂટ લઈશું, પછી એમની જોડે સીધા અહીંયા આપણે રિંગ રોડે આવી જઈશું. અરે યાર, બહુ પેલા ભાવિન મિલન અમે બધા જતા હતા અહીંથી સીધું. સીધા. એટલે શૂટ છે એનું છે ગૌશાળાનું કે મંદિરનું કે શું છે? ભાજપની મીટિંગ. ત્યાં જે ઉમેદવારો બધા ઊભા છે એ ત્યાં મીટિંગ આજે કરવાના છે અને આપણા ગૌશાળાની વિઝિટ બી કરવાના છે. ઓકે, એટલે બધું આપણે કવર કરવાના છે. એટલે ટૂંકમાં બીજેપી તરફથી જઈએ છીએ? ના, આપણે ભમાજી તરફથી જઈએ. ભમાજી તરફથી જઈએ.
મંદિરના પૂજારી તરફથી એમ ને? નહીં, પૂજારી નથી, એ તો મંદિરના ટ્રસ્ટી છે. અહીંથી રાઈટ. આપણે જવાનું છે. ઓકે આમ હોય જો. અને બીજો નિયમ કે બાપા તમે- બે ના હોય જો આ જો મને મારવા માંગી રહ્યા છે આને આ સીટ બેલ્ટ થી આજે દબાઈ દઉં. મારા ચશ્મા વસમાં બધું જતું રહ્યું. જો મસ્ત બાંધ્યું છે, હવે હું અહીંથી આમ ખેંચું તો મજા આવી જાય. આજે ભમાજીનું શૂટ બતાવી દે, પછી મરીએ તારા માટે. તું કેમ હસું છું? અને બીજો જે તમે નિયમ છે એ તમે કે ચાલુ ડ્રાઇવિંગ તમે ફોન ના ચલાવી શકો. હા એ બધું બધું ત્યાં જ સ્ટેન્ડ મૂકી રાખ્યો. હા પેલું હું ઉબેર ચલાવું છું ને, તમને સ્પેશિયલ લેવા આવ્યો થેન્ક યુ. તો મને પછી લેવા આવ્યો પણ મેં થોડુંક લેટ કરી નાખ્યું છે. આપણે ઓટીપી ક્યાં है भैया? ઓટીપી બાપુએ આપી દીધો પેલા 7075. गलत ओटीपी है, हमें राइट में પકડાઈ करी। ગયા. બાપુ આ તો વિલા છે. ભમાજીના ફામે આવી ભોમાજીના ફામે આવ્યા છીએ. કરીને આપણે પૂછી લઈએ. ભોમાજી કે કૂવામાં નાહવા તો હા હા એવું નહીં. તો સ્વિમિંગ પુલ बोर था સ્વિમિંગ પુલ બાબુ. હાલો ઉતરો હવે, ઉબેર વાળાનું કામ પતી ગયું. આપણે અંદર કામ નહીં એટલે આપણે બેસવા જ આવ્યા કરીએ. વહેલા શૂટની હજી થોડી વાર છે એટલે અહીંયા બાપુ કહેતા હતા કે અહીંયા પકોડા, જે મિની પકોડા આવે, મિની પકોડા છે કે મોટા છે ખબર નહીં, પણ મસ્ત મળે એવું કહેતા હતા. તો ગાડી ત્યાં સામે પાર્ક કરી છે અને જઈએ ટ્રાય કરીએ કેવા છે. બાકી અત્યારે મસ્ત વેધર છે સાંજનું, ધીમા ધીમા મસ્ત આરતીનું સંભળાય છે મંદિરોમાં. ચલો સામે જઈએ, પકોડા ખાઈએ. કેમનું છે? બસ આ કયા તમે પેલા મિની હતા એ કહેતા હતા? એવું છે? તું હોના કર નાખ. શું લેવા હોય તો લઈ લો. એટલે પછી બંધ કરતા હતા તો મેં કીધું હોના કરી જ નાખો, ખાઈ નાખશું. આ બરાબર. લોકોને તો પાછું વહેલા રાત પડી જાય ને. હા, અહીંયા અંધારું ગામમાં વહેલું થાય. અંધારું નહીં એટલે ઊંઘી વહેલા જતા હશે ને. અહીંયા વહેલું અંધારું થાય. આપણે ત્યાં લાઈટો ચાલુ રાખે છે એટલે અંધારું થતું જ નહીં. એટલે અંધારું કહેવાય. એ લાઇટો આપણે આજ બંધ કરાવી દઈએ બસ. ના તો પછી યાર બધા કરશે ને. કાલે મિની પકોડા જ છે. કેવાય બાપુ જોરદાર. મસાલો મસ્ત છે. ઉપર જે મસાલો નાખે ને થોડો વધારે મંગાવીએ. પહેલા મસાલો આપજો ને. તમારો ભોગો દેખાતો હશે ને. સ્ટાર્ટ ના ના હું આમ રાખ્યો છે ને કેમેરો. તો જવાનું શું છે? જવામાં એવું છે, દેવા ખાવડ અહીંયા આવી ગયા છે ભમાજીને ત્યાં, પણ એમને જમાડીને લઈ જઈએ એવી ગણતરી છે. ભમાજી એવું કીધું તો જમી લેશે એટલે એના પછી અહીંયા નજીકમાં છે ને પેલું ગૌશાળા છે, ગૌશાળાના ત્યાં ભાગરૂપે ત્યાં કંઈક છે ને મોટા પાયે ડાયરો રાખ્યો. તો ત્યાં એટલે જો તમે ડાયરામાં- મને કહીને લાયા તો 2 ત્યાં મિનિટ ડાયરામાં એક વસ્તુ દેવાય ખાવડ જવાના નિબંધ મસ્ત બોલે દરેક વસ્તુ ચોકી લે લે. જેવું કહું કે બાપુ બ્લોગ સ્ક્રિપ્ટ તૈયાર થઈ જાય. હા તો જો સાંભળો ત્યાં છે ને અમને બે થોડી વાર મિનિટ. ગાવાનું છે ને તો આપણે એટલું જ શૂટ કરવું. આપણે આખો ડાયરો 2 cover મિનિટ નથી કરવો. 2 મિનિટ આવું તમને ક્યારે ખબર પડી? મને અહીંયા આવીને જ ખબર અંદરો પડી. અંદર ખબર પડી અહીંયા મગજમાં. આવીને મને પેલા દેવાજ ખાવડ અહીંયા આવ્યા ને ત્યારે મને ફીલ થયું કે આ બધી ફીલ થઈ ગયું ફીલ. હા તો યાર આપણને ખબર જો ના પડે. જો ઘરેથી નીકળ્યા તો ઘરેથી એવું કીધું કે ગૌશાળા જોવા જવું છે. એવું જ કીધું ને? એવું જ કીધું ને ભાઈ. અહીંયા આવ્યા એટલે એવું કીધું કે ઉપર મીટિંગ ચાલે છે એનું શૂટ લઈ લઈએ. પછી જેવી પેલા શું નામ હે ખાવડ દિવાયત ખવડ આવ્યા ને તે ઉપર ગયા તો કે એક કામ કરીએ આપણે ઉપર જઈએ, કદાચ કે શૂટ લેવું હોય કે લઈએ. પછી ઉપર જઈને શું કરે ખબર? ઊંધા વળીને ઊભા રહી ગયા એ તો એ જો ખાલી મારે હાજરી બતાવવાની હતી. કે નહીં લેવું, કે અહીંયા નહીં હારા લાગી ગયા નીચે. પછી નીચે આવે ને એટલે શું કે અહીંયા કઠવાડામાં એક ડાયરો હશે, ત્યાં આમનું કંઈક એન્ટ્રી હશે 15 મિનિટ માટે. તો કે એ લઈને આપણે છૂટા થઈ જઈએ. એટલે ના ગૌશાળા જોઈ ના મીટિંગ થઈ ભાજપની. એ રીતે બેઠા હતા અને હવે છેલ્લું એમ આવ્યું છે કે પેલાની એન્ટ્રી છે ને તો ત્યાં એના માટે શૂટ લેવાનું છે. એટલે હવે ફાઇનલ શું થાય છે ને એ તમને બતાવીએ આગળ. હવે બધા નીકળવાનું થયું છે. ક્યાં છે પેલા ભાઈ? પેલા બ્લેક ચેક્સ વાળો શર્ટ છે ને. હવે આ ગાડીઓ જ્યાં જાય છે
ત્યાં જવા દઈએ છીએ. અને આ પેલા ભાઈ દેવાયત ખબર છે એમની ગાડી છે, પણ એ ભાઈ બેઠા રહે આગળ, એક ફોર્ચ્યુનર ને આગળ ભમાજીની ગાડીમાં બેઠા. પોમાજીની ગાડીમાં બેઠા. બોલવા આવ્યું છે કે બોલો પડે ના તો કી જઈ કે ભાઈ લાઈટ તો નીચી કર, નકર અમારે એલોચન ઊંચા કરશો. આપણે તેના માટે નીચી કરી. હવે આ કાફલો ક્યાં જાય છે જોઈએ. આ તો ખાલી બાપુએ કીધું તો એ કઠવાડાનું, પણ જોઈએ હવે. આ બાજુ પતી જવાનું હતું, હવે સ્ટાર્ટ થયું છે. 9 નહીં 8:30 પતી જવાનું હતું, અને આ માણસ 8:30 નહીં 9 વાગે સુધી લઈ જાય છે મને. 9 ને કેટલા થયા? આ ઉપર વાગે 9:40 થઈ, 9 વાગે નહીં. યાર કેમ 9? કેમેરો એ મારો આખો ગોળ ગોળ ભમવા માંડ્યો. ડ્રોનનું ખાલી ફૂટસા બધા બહાર કાઢ લે ને. હવે 5 ને 15 મિનિટનું જ કામ હશે. કામ તો મેક્સ આપણે આ થોડીક એન્ટ્રી થઈ 15 મિનિટના કામ માટે 5 કલાક અમે બેઠા છીએ. એક મહાન માણસ છે જે અહીંયા છે નહીં હાજર, જય સોમનાથ જય એમના એવું નહીં બાપુ, એમના પ્રતાપ. સોમનાથ મહાદેવ હા. ઘોડ્યા કરું તેરે રીતમ, જટા પર વહે નાથ ગંગે, અકડ બમ બમ લહેરી, બમ બમ લહેરી. બમ લહેરી. બોલો ડબોડિયા હનુમાન દાદાની. આ કયું મંદિર આવ્યું? અહીંયા ઉમિયા માતાજીનું મંદિર અચ્છા. બનાવ્યું વચ્ચે. So guys, તમે જોઈ શકો છો અહીંયા ઉમિયા તો અહીંથી ડભોડાનું મંદિર કેટલું છે? એ તો ગયું આપણે ત્યાંથી જ તો આયા. મેં પહેલા જ બ્લોગમાં કીધેલું કે જવાની બહુ ઈચ્છા છે હનુમાન મંદિરે, તો આપણે પણ જો મેળ પડે તો, કેમ કે અહીંયા ટાઈમનું સેટિંગ બહુ અલગ હોય છે. જેની જોડે હું હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીર સદેવ લાગે ઉજાગર. એ ગાને રાત પડે એટલે ભક્તિ ચાલુ થઈ જાય. અંજની પુત્ર પવન સુત નામ. જે હું પેલું અંદર ગલીઓમાં લઈ જાય છે ક્યાંક. હા હવે કેમેરો સેટ જ છે. પચાક કરી એક બટન તો દબાવવા દે હે ને. એ જ ને. આ શું ખબર હું કરે. આટલી નાની નાની ગલીઓમાં લઈ જાય છે. એટલે હું કન્ફ્યુઝ છું ભાઈ એમ. કન્ફ્યુઝ. અહીંયા મીટિંગ પોઈન્ટ છે, અહીંથી આપણે ટ્રીપ ચાલુ કરવાની છે. ઓહ ઘર તો જબરું બનાવ્યું પેલા બાજુવાળા ભાઈ. હા એટલે એ જ કહું છું. જો કાલા ઘોડા પડી છે. દર્શનભાઈ શૂટ બાપુ તમારા મોઢા ઉપર કટલાઈટ હારી આવે તો, પણ કાન ઉપર જ આવે છે. કાનની આવે છે, કાનની. ટર્ન માર્યો આપણો આવી ગયો એમ ને. રિંગ રોડ આવ્યો ને એસપી. તો અમે અહીંયા જ રહેતા હતા. ત્યાં ગયા શું કરવા આપણે? ખાલી આ ભમાજીએ ખાલી આપણને એમનું ઘર દેખાડ્યું, બીજું. આજે વ્હાઈટ શર્ટ વાળા ભાઈ છે, શું નામ કીધું બાપુ? દિનેશભાઈ રબારી અડીસણાનું પરું એટલું બોલવું જ પડે, એમનું એટલું ફિક્સ છે. દિનેશભાઈ રબારી. આ ભાઈને મેં છે ને પેલા રજત દલાલનો વિડીયો આવે ને એમાં જોયેલા કંઈક એના ગુજરાતમાં કંઈક ફ્રેન્ડ યા તો એવું કંઈક છે, એટલે આપણે ઓળખીએ. રસ્તા વચ્ચોવચ ગાડી ઊભી રાખીએ. ચલો હવે અહીંથી પાછા ક્યાંક જઈએ છીએ. ટૂંકમાં તમે આ વ્લોગમાં છે ને આખો જોશો ને ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલમાં કરવા શું આવ્યા હતા અમે. બાકી આવી જગ્યા નહીં તો આ માણસ ત્યાં ના કરે. આગળ લેવાની ગણતરી છે એટલે ખબર નહીં હવે હું ક્યાંથી ક્યાં ઘાલમ ઘાલ થાય છે. જો ખાલી અમારી ગાડી એક આગળ ફોર્ચ્યુનર, પાછળ કઈ છે ફોર્ચ્યુનર, આપણે પેલી થાર છે અને પેલી બીજી એન્ડેવિયર છે ને. એમના આગળ પાછળ ઘુસાડ દેશે જોજે. હા એ તમે પાછળ હા હું જોયું. થાર ને બી આગળ આવી જવા દો આપણે. તો બધાને આગળ આવવા દઉં તો મારે ત્યાં જઈને શૂટ ક્યારે કરવા? વિડીયોમાં જો આ થાર તો આગળ થઈ ધીમે ધીમે બાપુ મારી ગાડી બિચારી રોવા માંડશે. એમ કે ભાઈ આ દર્શન તો ચલાવી નહીં રહ્યો.
એક મારો કેમેરો બિચારો ઊંઘી ગયો, માંડ ઊંઘાડ્યો. ઊંઘી જજો બેટા, તને જ્યારે ફાઇનલ કામ હોય ને ત્યારે જ ઉઠાડીશ. અલ્યા બાપુ, આ તો આડી ફાર્મમાં જાય છે ગાડીઓ. અને જવા દો, નકર ઉતરીને કહે કે ભાઈ કેમ આવો. આ બાપુ કાચ બહુ ખરાબ હે મારો તો વાઇપર. ભાજપનું રિફ્લેક્શન દેખાય છે કાચમાં. દેખાય, મોદી સાહેબ દેખાય. જો અહીંયા બધા આયોજનની લાઈટો બાઈટો. ત્યાં તો આપણે અમે લોકો અહીંયા આવી ગયા છે. કે આ શું કરે છે ફોટોગ્રાફર? એમને ખબર આગળ નીકળવાનું હોય. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા કઈ દેખાતું નહીં અંધારામાં. ગાઈસ શાંતિથી બેસી ગયા છે હવે કે અમને ક્યારે જોવા મળશે, તમે શું કરવા જાઓ છો. दिखते आगे क्या होता है. धीमे धीमे राज खुलेगा. આપણે ના કાઢો. તો અમે કેટલી મુશ્કેલથી ને કેટલું સ્ટ્રગલ કરીને આ બહાર આવી ગયા છે. તમે સોરી અંદર આવી ગયા છે. તો અમારા દર્શનભાઈ જે છે, તો દર્શનભાઈ માટે બે શબ્દ. આ વીઆઈપી એન્ટ્રીમાંથી આવ્યા આપણને. આજે ફોટોગ્રાફરની જે લાઈફ છે ને વીઆઈપી જ હોય, એટલે એન્ટ્રી બી વીઆઈપી મળે. એક દિવસ પૂરતી જો પણ પછી બીજા ફંક્શનમાં બીજી વખત. હા, એટલે એ તો રોજનું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા દર્શનભાઈ કેટલું સ્ટ્રગલ કરે છે. લાઈનમાં ના ઉભું રહેવાનું. નહીં, હા ભાઈ, કેમેરો બતાવી દે વસ્તુ પૂરી. પેલો રોકતો તો નામ ખાલી બતાવે કેમેરા. બતાવો ભાઈ કે આપણે કોણ છીએ. બસ વંદના માતા. હા, એને બતાવો કે આપણે કોણ છીએ અને પાર્કિંગ ક્યાં કરો. પાછળ આવી તો વીઆઈપી એન્ટ્રી મળી ગઈ છે. આગળ વાળો જે જગ્યા મૂકે ત્યાં મૂકી દે. બસ આ ગાડી આપણી નહીં હો. પબ્લિક બહુ જ સખત છે કે અમારા ભમાજી અને હવે કદાચ એન્ટ્રીનું કહે છે, તો હવે જોઈએ એન્ટ્રીમાં જાય છે કે નથી જતા, કે ઓલરેડી એટલું સ્વાગત ને બધું થઈ રહ્યું છે. તમારી જનેતા લાડકી માને લાખ લાખ વંદન છે. આંગણે આ ધરતી ને આજ કારણ કે ધરા દેવાળભાઈ કમલ ઉદય ગાંધળ અને જેની હું તમે રાહ જોઈ છે એવો ગૌ ભક્ત એટલે આપણો લાલાભાઈ ગઠવાડા થોડી વારમાં આવી ગયો છે. જોરદાર તાળીઓ હારે મહેમાનોને બતાવો. ભાઈ આ સ્વયંસેવકોને વિનંતી કે તમે થોડીક કોઈ આમાં ક્યાંથી જવાનું છે? અચ્છા, ગાય ને તો અહીંયા છે. પબ્લિક તો બહુ બધી છે. અચ્છા, અહીંયા જ છે ને બધી ગાયો. ક્યાં હકીકતમાં આને કહેવાય? જોર જાઓ. અને બધાને ફ્રી ઓફ ભાઈ પબ્લિક જો અત્યારે કેટલા વાગે? 11:30 થયા. સોની ઇન્ડિયા. હા, બાપુરી સ્પીડ જ વધી ગઈ છે. પગલા ડગ ડગ. બાપુ કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો કે
અમારથી આગો ગયો ને તો આપણે મળી ના કે એવી સ્થિતિ થાય એવું જો આપણે ખોવાઈએ તો ગાડી ઉપર જતા બેસી જઈશું આપણે આપણી ગાડી જોડે ઘેર લઈને જતો રહું તો ઘર નથી હું તો બોલાવી લઈશ કોઈ બી તો આપણે બે ગમે ત્યારે જતા રહીશું આ સ્ટેજ પર જ્યારે જાય ને આપણે નીકળી જઈએ ત્યારે નીકળી જઈએ ચલો બધું ચાલવાનું અને ભાઈ અંદર જવા નીકળી ગયા છીએ પબ્લિક બાકી જો વચ્ચે જવું હોય ને વચ્ચેથી નીકળી જઈએ વચ્ચે ઘૂસી જઈએ એવું જ છે ને સો હવે એમ લોકો વચ્ચેથી જઈ રહ્યા છીએ ક્યાં અને એમનો ફોન સ્વિચ ઓફ છે તો ક્યાં છે બાપુ અરે આવી જાઓ ને તમે આ બધા પડાપડી કરે છે એમને આગળ જવા દે પછી આવું બાપુને મેં આઈડેન્ટિટી કાર્ડ આપી દીધું છે ટ્રેન ઉપર આવી નથી અહીંયા લોચા પડી ગયા છે આવી ગયા એમને આવી જાવ તો ડ્રોન ઉડાડવાનું છે એટલે આવી જાવ જલ્દી આવ્યા છે ને ઉપર મહેમાન એટલે ડોર તો ગાઈસ હવે લોકો માંડ નીકળી ગયા છે અને જો અહીંયા નોટ ઉડાડે બંડરો અને અમારા દર્શનભાઈ પાંચાલ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર ત્યારે મને યાદ આવે બે કડીમાં આપણે તમે એટલા માટે ભાઈ આપને સનકા બડે તારવા તારવા બેડો તારવા બાબુના વિયા વધારને દૂર જાતો તારની તાર મુયા બુધારને દવે સારા માતા આદે રાહુ ચાલો ધરી તારાડ તાળકા ભવાની દપાને વેસી નીકળે કથા જગરા એના હોની આશા પૂરા દુખ રેસી ધકા વાત માટે રાત દઉં રમા બુધારને મારે મને ભાવે બાજરીનો રોટલો કોને કોરો અને તમે આવો જો ગોરે મારો અને તારી ભલી છે તારી અને તારી ભલી છે તારી આટલો બધો ફેર તો થેન્ક યુ સો મચ આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની બાપા થેન્ક યુ આભાર આભાર અને હવે બાજરીનો રોટલો કોરો નો ખાધો થોડું દૂધે ખાધી કાંકરી ગાય સારી રહેવાજી ભલે થઈ બરાબર હા થોડા ઘણા આ બાજુ આ બધા એક બાજુ નહીં આવો થોડા પૈસા ભલે થઈ જાય આ બધા રહેવા દો થોડું રહેવા દો આ બધા વિનંતી સાઈડમાં આવી જાઓ તો જિંદગી જેમ લાગે છે અને ભણોસો તમે મોટી મહેનત લાગે છે યાર અને હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા અરે આપો ગાયનાની કોઈ લાગે છે ગુલાબની કઈ લાગે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે મોટી મહેફિલ લાગે છે એટલે આવી આપણે આનંદ કરવો છે આયા પણ આ બધાને વિનંતી આ એક બાજુ બધા આવી જાવ મને આ બધા આમાં દેખાય ને તો મજા આવે બોલવાની આવી મહાદેવ હર હર મહાદેવ મહાદેવ
ભટકાડવા નથી દીધા. એટલે મારા ગળાના હંસે ભગવાનને એમ થવું પડે દ્વારકા વાળાને કે લાલ એકાદો આટો કઠવાડા મારી વિડીયો ઉતારજો, ખબર પડે કઠવાડામાં મારો દ્વારકા વાળો મારો ભોળિયો નાથ રાજી છે આજે. જો ખેડૂત ને ગૌ માતા. હવે અહીંયા ખબર નહીં શું છે. પહેલા આ મકાન, હવે આ પાછા સીધા થઈ જાય. આ પાછા નીચે આવ્યા. જો પાછા આવે અંદર લાઈવ ચાલતું હોય. હવે અમારા દર્શનભાઈ કઈ બોલશે કેમ કે ઓલરેડી ફંક્શન હવે પતી ગયું છે ને, અમે લોકો ઘરે જઈએ તો ફંક્શન એટલે ચાલુ છે. આપણું કામ પતી ગયું અત્યારે હાલ એવું છે. તો દર્શનભાઈ શું કરવાનું હતું બાબુ? થોડીક હાઇલાઇટ જ બનાવવાની હતી. આપણે કોકના પર્સનલ હતા ફોટોગ્રાફર. કોના પ્રશ્ન હતા તમે મને જનતાને જણાવો હવે. બાપુ જણાવશે કેમ કે બાપુને થોડા રિલેશન એમની જોડે સારા છે ઓકે, actually. તો હવે હું દર્શનભાઈ તમને એક સવાલ કરીશ કે જે સ્ટાર્ટિંગથી જે એન્ડ સુધી જે ચાલ્યું છે, આજે કામ શું હતું ઓલરેડી? તમે શેના માટે આવ્યા પ્રોપર? ગૌશાળાની વિઝિટ ના 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 2 મિનિટ બાપુ. સૌથી પહેલા મને ઘરેથી તમે ઉપાડ્યો. Okay. ઉપાડ્યો બીને હું લેવા આવ્યો ત્યારે તમે એવું કીધું કે આપણે શૂટ છે એક મીટિંગ અને ગૌશાળાનો, ઓકે, બરાબર. ત્યાં પહોંચ્યા એમના ત્યાં, એ બી આપણે 2 કલાક વહેલા પહોંચ્યા. હા. અને તમે મને ફોન પર ફોન હેરાન કરતા હતા કે કેટલી વાર. પછી તમે મને એવું કીધું કે દેવાયત ખવડ આવ્યા છે. ઓકે, પછી તમે મને એવું કીધું કે હવે આપણે છે ને ડાયરામાં કદાચ જવાનું થશે. પણ આ બધું કેવું બાપુ? બધું પ્લાનિંગ તમને ખબર હતી? પ્લાનિંગ એમને ખબર હતી તો આપણને એવું કે છે કે નથી ના, ખબર. નથી ખબર, એમ તો નથી ખબર. નથી, હા. ડાયરાની વાત નથી ખબર. ગૌશાળામાં જવાનું હતું એટલું ખબર હતી, પણ ગૌશાળાની અંદર ડાયરો છે એ આપણી જોડે પ્રોપર માહિતી નથી આવી. ઓકે, એટલે આવું બધું થાય. કઈ વાંધો અને નહીં. મારી જોડે કાયમ આવું જ થાય છે. મને અધૂરી વાતમાં જ બધી જગ્યાએ મોકલ્યો હોય. તમે બહુ ભોળા છો. પછી ત્યાં ગયા પછી જ ખબર પડે કે એકચ્યુઅલમાં આપણે કામ ત્યાં શું હતું ને ત્યાં શું ઇવેન્ટ થઈ હોવાની છે, એવું બધું પછી જ ખબર પડે. ઓકે, કઈ તો વાંધો દર્શનભાઈ મારો બીજો સવાલ એ છે કે તમને આજે કેવું લાગ્યું? અમને આજે છેલ્લે લાસ્ટમાં બધું પત્તા સારું લાગ્યું કેમ કે મૂળ વાત જે સ્ટાર્ટિંગમાં બાપુએ કરી હતી કે ગૌશાળામાં જવાનું, એ છેલ્લે આપણે ગયા ખરી. ઓકે, તો ગૌશાળામાં ગયા એની પહેલા અમે ડાયરામાં ગયા કેમ કે સરસ. ડાયરાની અંદર ગૌશાળા હતી. ઓકે, ગૌશાળા ઉપર જ ડાયરો રાખેલો છે ને બાપુ. ના, એકચ્યુઅલમાં આપણે જો પહેલેથી બ્રીફિંગ આપી દીધું હોત ને તો આપણે ડાયરેક્ટ અહીંયા આવી જતા. ડાયરેક્ટ અહીંયા આવી જતા ને તો પૂરેપૂરું આખી બધી ગૌશાળા કવર કરતા હતા. જે બી ગાયો અહીંયા સ્ટાર્ટિંગમાં મસ્ત ફૂટેજો મળી જતા બધી, પણ આ પબ્લિક વધી ગયો. ડાયરેક્ટ અહીંયા આવી ગયા હોત ને હા. બહુ સરસ એવું અહીંનું કવરેજ લઈ લેતા બહુ પ્રમાણમાં પબ્લિક બધું આવી જતું, પણ આપણે આયા જઈએ બહુ લેટ. વાંધો નહીં. તો દર્શનભાઈ મારો બીજો સવાલ એ છે બીજો નહીં, કે ત્રીજો. અરે સોરી ત્રીજો કે તમને ચા કેવી લાગે? ચા એક નંબર જારી બોસ, ફેન થઈ ગયા. મજા કરે. મારો ફરી પીવી હતી પણ આ દર્શનના કારણે આપણે નહીં ગયા. દર્શન પણ યાર ભીડ એટલી ને ચા વિના જીવન નહીં, ચા કાઉન્ટર ની અંદર બેસત પણ ત્યાં સુધી પહોંચવામાં તો વાર લાગત ને. ચા વિના મને ચેન પડે નહીં, પછી નથી આવડતું. अपन भी एक चाय की टपरी डालेगा, बिस्कुट खारी सब बेचेगा. કરી લીધી ધંધાની વાતો. અને દર્શનભાઈ મારો ચોથો સવાલ એ છે કે જ્યારે તમે દૈવક ખાવડને બધાને જોયા આટલી પબ્લિકમાં, તમે આમ તમને કેવું ફીલ થાય? પણ પબ્લિક વચ્ચેથી તમે કેવી રીતે બધું સ્ટ્રગલ કરતા હતા? પબ્લિક વચ્ચે સ્ટ્રગલ અરે જવું અંદર, જવું બહાર આવો. કરતો હતો. મારો કેમેરો કરતો હતો. એક વાર તો કેમેરાને કોકે ટપલી મારી. શું વાત કરો છો? પાંચાલ ને પંચાલ. હા, તો શ્રીમાન એવા મારા દર્શનભાઈ પંચાલનું હાર્દિક સ્વાગત કરું છું કે આજે જે અહીંયા પધાર્યા અને એમણે આટલી સ્ટ્રગલ કરી, આટલી મહેનત કરી, જે આજની દુનિયાને જે બતાવવા માંગે છે કે આજે મહાકુંભ જે હતો, દુનિયાને શું બતાવવા આજે તમે રેકોર્ડ કરો છો, દુનિયાને જ બતાવવા માંગો છો ને. તો ગાઈસ તમે જોઈ શકો છો ગાડી ચલાવે છે ભાઈ. તમને કઈ ગમ્યું હોય આ વિડીયોમાં, આ તમને વિડીયોમાં જો બહુ જ મસ્ત. સબસ્ક્રાઇબ કરો. બોલો દર્શનભાઈ, બોલો, તમે બોલી લો. ચલો, તમને ગમ્યું હોય તો શું કરવાનું? કઈ બાજુ તમને આ વિડીયો ગમ્યો હોય અરે એનર્જી સાથે બોલો પ્લીઝ. તો ગાઈસ તમને આ વિડીયો ગમ્યો હોય યસ, મને એમ તો
અને વિડીયોમાં કઈ વસ્તુ તમને ગમી છે હા એ તમે કમેન્ટ્સમાં અમને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાબુ તમારે ઘરે લેવાની ને અલગ પેલો જે ઘંટો હોય છે એના વગાડવાનું ના બેલ ભૂલતા. આઇકન તમે પટાક કરીને ટપાક. અને જો દુનિયામાં હું તમને એક જ વસ્તુ કહીશ કે ઘણા બધા લોકો છે પણ આજે ગૌશાળાનું જે આજે જે કામ કર્યું છે કાયદેસર બહુ સરસ છે અને જેણે બી આ કર્યું છે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે એવી લોકો સેવા કરતા રહે અને એવા ભમાજી બી છે બધા સેવાદાયક. તો તમારું શું થોડી ઘણી સેવા અમે બી આપી હતી. ઓકે પણ તમે તો જવાનું કહેતા હતા વહેલા કે યાર 12 વાગ્યા સુધી નહીં રોકવા, પછી સેવા ક્યાંથી ગણાય? એકચ્યુઅલી માં કેવું છે કે આપણને ખબર નથી ને કે શું કરવાનું છે આગળ. ઓકે હવે ખબર પડી ગઈ ને. તું તો આના માટે અમે 4 વાગ્યા સુધી રોકાઈ ગઈ. ઓહો તો તમે ગાઈસ જોઈ શકો છો અમારા દર્શનભાઈની સેવા ખસો મેવા. બોલો ગણપતિ બપ્પાની જય. બોલો દ્વારિકાધીશ કી જય. રાજા રણછોડ કી જય.